સુરેન્દ્રનગરમાં સ્મશાન વિવાદના દિવસે ને દિવસે વકરી રહ્યો છે. સ્મશાનના રસ્તાને લઈને સ્થાનિક લોકોમાં કેટલાય દિવસથી વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં સ્મશાન રસ્તા બાબતે દેખાવ કરી રહેલાઓની પોલીસે અટકાયત કરી. મહાનગરપાલિકાએ કચેરી ખાતેથી અનુસૂચિત જાતિના સ્મશાનના રસ્તા બાબતે દેખાવ કરી રહેલાઓની પોલીસે અટકાયત કરી. મનપા કમિશનરની ચેમ્બરમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત 20 દેખાવકારોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા. કેટલાક દેખાવકારોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. મહત્વનું છે કે નવું ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી દરમિયાન અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનનો મુખ્ય મુદ્દો રસ્તો બંધ થઈ જવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. અગાઉ મનપા તંત્ર તેમજ કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ આંબેડકર ચોકથી રેલીનું આયોજન કર્યું હતું. અગાઉ પણ કેટલીય વાર ધરણા સાથે લોકો વિરોધ નોંધાવી ચૂક્યા છે. દલિત સમાજના તમામ વર્ગોના લોકો એ ત્યાં પોતાના વડવાઓને ત્યાં વર્ષોથી આઝાદી પહેલાથી રાજાશાહી વખતથી ત્યાં પોતાની સ્મશાન વિધિ કરતા આવ્યા છે અને આજે પણ આજની તારીખમાં પણ ત્યાં સ્મશાન વિધિ થાય છે. અનેક પ્રસંગોએ ત્યાં પોતાના વડવાઓને ત્યાં ખાંભીએ ત્યાં દીવાબત્તી કરવા જાય છે, ત્યાં એની બધી વિધિઓ થાય છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ત્યાં ફાયર સ્ટેશન બનાવવાની યોજના કરવામાં આવેલી છે. રિવરફ્રન્ટ ઉપર પુષ્કળ જગ્યા અવેલેબલ હોવા છતાં એ દલિત સમાજની આગળ જ એમને ફાયર સ્ટેશન બનાવવું છે અને એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારને બંધ કરી અને દલિત સમાજની સ્મશાનની જે જગ્યા બચાવવાનું જે કામ કર્યું છે એના માટે અગાઉ પણ દલિત સમાજ દ્વારા નનામી લઈને કલેક્ટરશ્રીને મળવા ગયા હતા, કમિશનરશ્રીને મળ્યા, બીજી વખત પણ આવેદનપત્ર આપ્યું અને આજે પણ અમે લોકોએ અગાઉથી ઘોષિત કરેલો કાર્યક્રમ કે માન્ય કમિશનરશ્રીને અમે લોકો આવેદનપત્ર આપી અને દલિત સમાજ માટે સોમાનનો પ્રશ્ન છે, એની 300 વર્ષની એની પેઢીઓના વડવાઓની ખાંભીઓનો પ્રશ્ન છે. એના માટે સામાન્યથી કરીને એ લોકો પોતાની જગ્યા જો ફેરફાર કરી આપે તો એમાં કોઈ જ તકલીફ નથી. પણ આ પૂર્વે પર તેમને બાંહેધરી આપવામાં આવેલી છે કે ત્યાં હાલ રસ્તો હયાત છે. આ સિવાય એક અન્ય વૈકલ્પિક રસ્તા તરીકે એમને પૂર્વ દિશા પરથી જે ગેટ છે ત્યાં ફરીથી નવો ગેટ બનાવી અને ત્યાં બંને તરફ સિટી તરફ અને રિવર ફ્રન્ટ તરફ બંને તરફ એપ્રોચ મળે એ પ્રકારે એમનો રસ્તો છે એ સુયોગ્ય મોટરેબલ અને વાહનો ચાલી શકે એ મુજબ કરવા માટેની બાંહેધરી કમિશનર શ્રી દ્વારા પણ આ પૂર્વે આપવામાં આવેલી છે. અને તેઓની માંગણી હાલ બાંધકામ જે થાય છે તે ફાયર સ્ટેશનની જે પ્લાન છે એમની વચ્ચેથી એમને રસ્તો જોઈએ છે. તો એ બાંધકામ પ્લાન જે છે એ જે તે સમયે ફાળવવામાં આવેલી જગ્યા પર થાય છે. તો એ બાબતે એમની માંગણી નો વૈકલ્પિક રસ્તો આપણે એમને સૂચવવામાં આવેલો છે. સુરેન્દ્રનગરમાં સ્મશાન વિવાદના દિવસે ને દિવસે વકરી રહ્યો છે. સ્મશાનના રસ્તાને લઈને સ્થાનિક લોકોમાં કેટલાય દિવસથી વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં સ્મશાન રસ્તા બાબતે દેખાવ કરી રહેલાઓની પોલીસે અટકાયત કરી. મહાનગરપાલિકાએ કચેરી ખાતેથી અનુસૂચિત જાતિના સ્મશાનના રસ્તા બાબતે દેખાવ કરી રહેલાઓની પોલીસે અટકાયત કરી. મનપા કમિશનરની ચેમ્બરમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત 20 દેખાવકારોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા. કેટલાક દેખાવકારોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. મહત્વનું છે કે નવું ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી દરમિયાન અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનનો મુખ્ય મુદ્દો રસ્તો બંધ થઈ જવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. અગાઉ મનપા તંત્ર તેમજ કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ આંબેડકર ચોકથી રેલીનું આયોજન કર્યું હતું. અગાઉ પણ કેટલીય વાર ધરણા સાથે લોકો વિરોધ નોંધાવી ચૂક્યા છે. દલિત સમાજના તમામ વર્ગોના લોકો એ ત્યાં પોતાના વડવાઓને ત્યાં વર્ષોથી આઝાદી પહેલાથી રાજાશાહી વખતથી ત્યાં પોતાની સ્મશાન વિધિ કરતા આવ્યા છે અને આજે પણ આજની તારીખમાં પણ ત્યાં સ્મશાન વિધિ થાય છે. અનેક પ્રસંગોએ ત્યાં પોતાના વડવાઓને ત્યાં ખાંભીએ ત્યાં દીવાબત્તી કરવા જાય છે, ત્યાં એની બધી વિધિઓ થાય છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ત્યાં ફાયર સ્ટેશન બનાવવાની યોજના કરવામાં આવેલી છે. રિવરફ્રન્ટ ઉપર પુષ્કળ જગ્યા અવેલેબલ હોવા છતાં એ દલિત સમાજની આગળ જ એમને ફાયર સ્ટેશન બનાવવું છે અને એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારને બંધ કરી અને દલિત સમાજની સ્મશાનની જે જગ્યા બચાવવાનું જે કામ કર્યું છે એના માટે અગાઉ પણ દલિત સમાજ દ્વારા નનામી લઈને કલેક્ટરશ્રીને મળવા ગયા હતા, કમિશનરશ્રીને મળ્યા, બીજી વખત પણ આવેદનપત્ર આપ્યું અને આજે પણ અમે લોકોએ અગાઉથી ઘોષિત કરેલો કાર્યક્રમ કે માન્ય કમિશનરશ્રીને અમે લોકો આવેદનપત્ર આપી અને દલિત સમાજ માટે સોમાનનો પ્રશ્ન છે, એની 300 વર્ષની એની પેઢીઓના વડવાઓની ખાંભીઓનો પ્રશ્ન છે. એના માટે સામાન્યથી કરીને એ લોકો પોતાની જગ્યા જો ફેરફાર કરી આપે તો એમાં કોઈ જ તકલીફ નથી. પણ આ પૂર્વે પર તેમને બાંહેધરી આપવામાં આવેલી છે કે ત્યાં હાલ રસ્તો હયાત છે. આ સિવાય એક અન્ય વૈકલ્પિક રસ્તા તરીકે એમને પૂર્વ દિશા પરથી જે ગેટ છે ત્યાં ફરીથી નવો ગેટ બનાવી અને ત્યાં
બંને તરફ સિટી તરફ અને રિવરફ્રન્ટ તરફ બંને તરફ એપ્રોચ મળે એ પ્રકારે એમનો રસ્તો છે એ સુયોગ્ય મોટરેબલ અને વાહનો ચાલી શકે એ મુજબ કરવા માટેની બાહેધરી કમિશનર શ્રી દ્વારા પણ આ પૂર્વે આપવામાં આવેલી છે. અને તેઓની માંગણી હાલ બાંધકામ જે થાય છે તે ફાયર સ્ટેશનની જે પ્લાન છે એમની વચ્ચેથી એમને રસ્તો જોઈએ છે. તો એ બાંધકામ પ્લાન જે છે એ જે તે સમયે ફાળવવામાં આવેલી જગ્યા પર થાય છે. તો એ બાબતે એમની માંગણી નો વૈકલ્પિક રસ્તો આપણે એમને સૂચવવામાં આવેલો છે.